સુરતમાં શનિવારે ગણેશ વિસર્જન યાત્રા નીકળનાર છે અને તેના માટે તંત્ર દ્વારા મહિનાઓથી તાપી કિનારે કૃત્રિમ તળાવ બનાવવાની તૈયારીઓ કરી હતી। જોકે ગણેશ વિસર્જનના 2 દિવસ પહેલાં જ ભારે વરસાદને લીધે તાપી કિનારે બનાવેલા કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થતાં તંત્રની મુશ્કેલીમાં વધારો થવા પામ્યો છે। સુરતમાં ગણેશોત્સવની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરાઈ રહી છે અને શનિવાર 6 સપ્ટેમ્બરના રોજ ગણેશ વિસર્જન યાત્રા નીકળનાર છે, જેને લઈને સુરત મહાનગરપાલિકા સહિત તંત્ર દ્વારા તાપી નદીના કિનારે મહિનાઓથી કૃત્રિમ તળાવ ઊભા કરી દેવામાં આવ્યા હતા, જેથી વિસર્જન યાત્રા દરમિયાન કોઈ સમસ્યા ઊભી ન થાય। જોકે આ વખતે ગણેશ વિસર્જન યાત્રાના 2 દિવસ પહેલા સુરત શહેર અને જિલ્લા સહિત તાપી નદીના ઉપરવાસમાં પડેલા ભારે વરસાદ અને ઉકાઈ ડેમના કેચમેન્ટ વિસ્તારમાં પડેલા વરસાદ લઈ તાપી નદીમાં લાખો ક્યુસેક પાણી છોડાતા તાપી નદી સુરતમાં 2 કાંઠે થવા પામી છે, જેને લઈને તાપી નદીના કિનારે બનાવેલા કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થયા છે। તો સાથે નાવડી ઓવારા પર પણ તાપી નદીની સપાટીમાં વધારો થતાં પાણી ઉપર સુધી આવી ગયું છે, જેથી હવે ગણેશ વિસર્જનના 1 દિવસ પહેલા જ કૃત્રિમ તળાવ પાણીમાં ગરકાવ થતાં તંત્ર માટે મુશ્કેલી ઊભી થઈ હોય તેમ લાગી રહ્યું છે। ત્યારે હવે ગણેશ વિસર્જનના 1 દિવસ પહેલા ઊભી થયેલી સમસ્યાને લઈને તંત્ર હવે આ મામલે શું તાબડતોબ નિર્ણય લેશે તે જોવું રહ્યું।